નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિમિષ ઉપતાણી ગ્રુપ ટ્યુશન તથા રણનસા સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન કોચિંગમાં તમારું સ્વાગત છે। હવે સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે તમે ધોરણ 10માં સારા માર્કે પાસ થયા અને એનાથી પણ વધારે તમે કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી, જેથી કરીને કેરિયર ઓપોર્ચ્યુનિટી તમારી ખૂબ જ પ્રમાણે પડતી વધી ગઈ છે। હવે સૌથી પહેલાં તો આપણે આ લેક્ચરની શરૂઆતમાં તમારે ધોરણ 11માં કોમર્સ સ્ટ્રીમમાં એટલે કે સ્ટાન્ડર્ડ 11th કોમર્સમાં જેટલા સબ્જેક્ટ આવે છે એનું થોડી ઘણી માહિતી આપશું અને આપણો આજનો લેક્ચર, આપણો વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, જેને ઇકોનોમિક્સ કે ઇકો કે અર્થશાસ્ત્ર કહીએ છીએ। તો સૌથી પહેલાં તો આપણે લેક્ચરની શરૂઆત ધોરણ 11માં આવતા તમારા ઘણા બધા સબ્જેક્ટ ઉપરથી કરશું અને પછી આપણે આપણું ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 3 શરૂ કરશું। હવે સૌથી પહેલાં લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલાં તમારે ધોરણ 11માં કુલ 7 સબ્જેક્ટ આવે છે। એમાંથી 2 સબ્જેક્ટ તમે જે પહેલાં ભણી ચૂક્યા છો ભાષાના વિષય તે જ આવશે, તેમાં છે ગુજરાતી અને અંગ્રેજી। હવે ગુજરાતી અને અંગ્રેજીમાં તો મુખ્ય વસ્તુ તમારે તેમાં ગ્રામર આવે અને પાઠ આવે તે પ્રમાણે ચાલતું હોય, પરંતુ હવે જે નવા સબ્જેક્ટ છે એમાં તમારે છે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, BA, SPCC। હવે આ બધા સબ્જેક્ટ છે એ તમારા માટે નવા છે। તમે પહેલાં ફક્ત કદાચ ખાલી નામ જ સાંભળ્યું છે આ બધા સબ્જેક્ટનું, પરંતુ હવે તમારા બધા જ વિષયોનું ભણવાનું પણ છે। હવે એમાંથી સૌથી પહેલું જ છે નામાના મૂળ તત્વો। હવે નામાના મૂળ તત્વો, જેને આપણે અકાઉન્ટ્સ પણ કહીએ છીએ, હવે તે કોઈપણ ધંધાકીય પેઢી અથવા તો ધંધાકીય કંપની સાથે સંકળાયેલું છે। એટલે કે ધંધામાં કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થતા હોય અથવા તો કોઈપણ પ્રકારની એક્ટિવિટી થતી હોય તો તેના જે હિસાબો રાખવાના હોય તો તે બધી વસ્તુનું પ્રેક્ટિકલ નોલેજ અથવા તો તે બધી વસ્તુનું નોલેજ તમને નામાના મૂળ તત્વોના વિષયોમાંથી મળશે। એની પછીનો વિષય છે આંકડાશાસ્ત્ર। હવે આંકડાશાસ્ત્ર તમારે સૌથી પહેલાં ધોરણ 10માં ગણિતમાં ઘણા બધા તેના ચેપ્ટરો આવી ગયા હતા, જેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક વગેરે જેવા ચેપ્ટર આવ્યા હતા, પરંતુ હવે આ વિષયનો એટલે કે સ્ટેટિસ્ટિક અથવા તો સ્ટેટ્સ અથવા તો આંકડાશાસ્ત્રનો તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે। એની પછી છે BA। તો BA એટલે વાણિજ્ય વ્યવસ્થા, એટલે કે તમે જે અત્યારે કોઈ પણ પ્રકારની કંપની જોવો તો તે બધી કંપનીમાં મેનેજમેન્ટ અથવા તો વ્યવસ્થાપન કઈ રીતે કરવામાં આવે છે, તેમાં વ્યવસ્થા કેવી રીતે કરવી, કેવી રીતે કંપનીમાં કોઈ પણ નિર્ણયો લેવા, તે બધી જ વસ્તુનું જ્ઞાન અથવા તો તે બધી જ વસ્તુનું નોલેજ તમને BA અથવા તો વાણિજ્ય વ્યવસ્થામાંથી મળશે। એની પછીનો સબ્જેક્ટ છે SPCC। હવે SP એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને પછીનો છે CC એટલે કે કોમર્સ કોરસ્પોન્ડન્સ અથવા તો બિઝનેસ કોરસ્પોન્ડન્સ। એટલે કે સૌથી પહેલાં તો તેમાં તો તમારે પત્રો આવશે અથવા તો માહિતી સંચાર કેવી રીતે કરવો, પત્રો કેવી રીતે લખવા કોઈ પણ ધંધાકીય એકમમાં તે સમજાવવામાં આવશે। અને પછી છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તેનો જ એક બીજો પાર્ટ છે કે જેમાં જે ધંધો છે અથવા તો કંપની છે તેમાં કોઈ પણ એક સેક્રેટરી છે, એટલે કે તેનું મોટાભાગના જે નિર્ણયો હોય તે સેક્રેટરીએ લેવાના હોય, તો તેના ગુણ હોય અથવા તો તેના કોઈ પણ પ્રકારના નિર્ણયો તે કેવી રીતે લેવા તે બધી જ વસ્તુ તે SPCCમાં આવશે। અને પછી આપણો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અથવા તો ઇકો। હવે આમાં આપણા દેશના અર્થતંત્રને લગતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે તેની વસ્તુનું તમારે જ્ઞાન મળશે। હવે ધોરણ 11માં તમારે 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે, જે છે અકાઉન્ટ્સ અને સ્ટેટ્સ, પરંતુ જે 3 છે થિયરી સબ્જેક્ટ, એમાં સૌથી પહેલાં તો આવશે ઇકોનોમિક્સ, બીજો છે BA અને ત્રીજો છે SPCC। હવે આ છે થિયરીના સબ્જેક્ટ તો છે જ તે, પરંતુ જો તમે તેનું રિયલ લાઈફમાં અથવા તો તમારી રોજબરોજની જીવનમાં જો તેને સમજો તો તે પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ બની શકે છે। જેમ કે સૌથી પહેલાં આપણે BAની વાત કરીએ તો તેમાં શું આવે છે કે જે ધંધો હોય અથવા તો ધંધાકીય એકમો હોય, કંપની હોય, તો તેમાં જે રોજબરોજના કાર્યો કરવામાં આવે છે તેનું મેનેજમેન્ટ કેમ કરવું, તેનું સંચાલન કેમ કરવું તેમાં આવે છે। તો તમે કોઈ પણ પ્રકારની જે કંપની હોય તેની વિશે માહિતી મેળવી શકો છો, તો તમને પ્રેક્ટિકલ તે વસ્તુનું જ્ઞાન મળશે। પછી છે SPCC, તો એમાં પણ તમારે એ પ્રમાણે તે કંપનીને લગતા જે નિર્ણયો છે તે કેવી રીતે તમે રિયલમાં અથવા તો પ્રેક્ટિકલ રીતે કેવી રીતે લઈ શકો તેનું તમને જ્ઞાન મળશે। અને પછી છે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ। હવે તે છે આર્થિક પ્રવૃત્તિ। તો હવે આજના રોજબરોજના જીવનમાં અથવા તો દેશમાં કેટલીક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અથવા તમે દરરોજના ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ જુઓ ને તો તેમાં પણ તમને આ બધી જ વસ્તુઓનું જ્ઞાન મળશે। હવે આપણો જે અર્થશાસ્ત્ર છે તેમાં તમારે એકમલક્ષી છે, એટલે કે કોઈ પણ એક પેઢી હોય, કોઈ પણ એક કંપની હોય અથવા તો કોઈ પણ એક વ્યક્તિ છે તે પોતાના ધંધામાં કોઈ પણ નિર્ણય કેવી રીતે લેશે અથવા તો તેમાં કયા કયા ઉત્પાદનના સાધનો હોય છે
તે બધી જ વસ્તુનું ભણતર અથવા તો તે બધી જ વસ્તુનું જ્ઞાન આપણે આ સબ્જેક્ટમાં લેવાનું છે. અને ધોરણ 12માં આવશે તમારે એક સમગ્રલક્ષી ઇકોનોમિક્સ, એટલે કે એમાં તમારે કોઈ પણ દેશનું અર્થતંત્ર છે તેમાં કેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે બધી વસ્તુનું જ્ઞાન તમારે 12થના ઇકોનોમિક્સમાં લેવામાં આવશે. પરંતુ આપણે તો અત્યારે તો ધોરણ 11માંનું છે. હવે તમારે આમાં તમારી એક્ઝામમાં કેવા પ્રકારના પેપર સ્ટાઇલ પૂછાશે તેનું આખું લિસ્ટ છે તે બોર્ડ ઉપર છે. તો આપણે એક સેક્શન પ્રમાણે આખું લિસ્ટ સમજતા જઈએ અને જોતા જઈએ. તો સૌથી પહેલું છે સેક્શન. તો સેક્શન A, B, C, D અને E એમ ટોટલ તમારે 5 સેક્શન આવશે એક્ઝામમાં. અને જે તેના માર્ક્સ છે ટોટલ સેક્શન પ્રમાણે કેટલા છે એ પણ બોર્ડ ઉપર લખેલા છે. હવે સૌથી પહેલાં તો સેક્શન A. હવે સેક્શન A હશે MCQનો. MCQ 10 માર્કના હશે અને 10 માર્ક તેના છે. એટલે કે 10 માર્કના તમારે જે દરરોજના પાર્ટ છે તે આધારે તમારે MCQ કરવામાં આવશે. અને MCQના 10 માર્ક છે ઇઝી પણ છે અને જલ્દી પણ લખાઈ જાય એવા છે. એની પછી છે સેક્શન B. હવે સેક્શન B છે એમાં 1 માર્કના સવાલના જવાબ આવશે. હવે 10 માર્કના પ્રશ્નો છે અને 10 તેના માર્ક છે. એની પછી છે સેક્શન C. હવે સેક્શન C છે તેમાં દરેક પ્રશ્નો 2 માર્કના હશે. એટલે કે 2 માર્ક પ્રમાણે તમારે થોડું ઘણું તેમાં સવિસ્તાર લખવું પડશે. તેના માર્ક છે 16. અને પછી છે સેક્શન D. હવે આમાં દરેક પ્રશ્નોના ટોટલ માર્કિંગ, એટલે કે એક પ્રશ્નનો માર્ક છે 3. તો એ પ્રમાણે છે તેના ટોટલ માર્કિંગ, એટલે દરેક આખો સેક્શન D છે તેનું ટોટલ 24 માર્ક છે. અને છેલ્લો છે સેક્શન જે છે E, જેમાં દરેક પ્રશ્નોના 5 માર્ક હશે. હવે આમાં જે સેક્શન E છે D અને E મેઇન, તેમાં તમારે વિસ્તૃત પ્રશ્નો આવશે. એટલે કે જે 3 માર્ક અને 5 માર્ક છે તમારે માર્કિંગ પ્રમાણે દરેક પ્રશ્નના જવાબ લખવા પડશે. હવે ધોરણ 10 સુધી તમે સમાજ વિદ્યામાં અથવા તો વિજ્ઞાનમાં જે પ્રશ્નોના સવાલના જવાબ આપ્યા હતા કે થોડાક તેની લેન્થ ઓછી હતી, પરંતુ હવે ધોરણ 11-12માં તમે છો તો તમારે તે બધા જ પ્રશ્નોની લેન્થ પણ વધારવાની. એટલે કે તમારે જે ક્વોલિટી તો લખવાની તે મુખ્ય વસ્તુ, પરંતુ છે તેની ક્વોન્ટિટી, એટલે કે તમારે થોડા ઘણું વિસ્તૃત રીતે તે કોઈ પણ મુદ્દો આપ્યો હોય તેનું વિવરણ કરવું પડશે. તો આ છે તમારે ઇકોનોમિક્સની પેપર સ્ટાઇલ સેક્શન A થી E સુધી. ધોરણ 12ની જો પેપર સ્ટાઇલમાં ધ્યાન જોઈએ તો એમાં સેક્શન તો આ જ પ્રમાણે હશે, પણ દરેક જે સવાલ છે તેનું માર્કિંગ વધી જશે. એટલે કે તમારે ત્યારે 100 માર્કનો પેપર હશે અને આ પ્રમાણે MCQ 1 માર્કના સવાલ, 2 માર્કના સવાલ, પછી વિસ્તૃત એટલે કે માગ્યા મુજબ સવાલ અને વિસ્તૃત પ્રશ્નો, તેનું માર્કિંગ થોડું ઘણું વધી જશે. બાકી આ જ પ્રમાણેની 12માની પણ પેપર સ્ટાઇલ છે. તો હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત જ તે આપણા 3જા પાઠથી, જેથી કરીને તે ખૂબ અઘરો પાઠ નથી અને થોડો ઘણો સરળ પણ નથી, પરંતુ તમે અર્થશાસ્ત્રમાં શું ભણવાના છો અથવા તો કેવી પ્રકારનું તમારું અર્થશાસ્ત્ર હશે તે તમને પાઠ 3 એટલે કે આપણું ચેપ્ટર 3 છે કે જેનું નામ છે માંગ, ઇન ઇંગ્લિશમાં ડિમાન્ડ, તેનાથી કરશું. હવે સૌથી પહેલાં તો આ જે પાઠ છે તેમાં શું આવવાનું છે તેની આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ. હવે તમને પહેલાં એ પણ કીધું કે જે સેક્શન તમારું જે સ્ટાન્ડર્ડ 11th છે તેનું અર્થશાસ્ત્ર છે તેમાં થોડા ઘણા કોન્સેપ્ટ તમારે ભણવામાં આવશે. જો તમે કોન્સેપ્ટ સરખી રીતે પાકા કર્યા હશે તો સમજ્યા હશે તો તમે કોઈ પણ સવાલના જવાબ છે સારી રીતે આપી શકશો. અથવા તો આ જ કોન્સેપ્ટને આધારે અથવા તો આ જ સવાલના જવાબને આધારે તમારે MCQ અથવા તો 1 માર્કના સવાલ પણ પૂછાય છે, તો એના આધારે તમે જવાબ પણ આપી શકો છો. તો સૌથી પહેલાં જ આપણે આપણા પાઠની શરૂઆત એટલે કે ચેપ્ટર 3 માંગ, ડિમાન્ડ તેનેથી કરીએ. હવે તમારે બધા જ પાઠમાં પ્રસ્તાવના આવશે. હવે પ્રસ્તાવના ખૂબ જરૂરી છે, કારણ કે પ્રસ્તાવનામાં તે પાઠમાં શું કહેવામાં આવે છે અથવા તો પાઠ શેના વિશે છે, તેમાં કેટલા કોન્સેપ્ટો આવશે, તે બધી જ વસ્તુનું તમને એક સ્તુતિ અથવા તો કોઈ પણ એક નાની એવી સમજ તમને પ્રસ્તાવનામાંથી સમજાશે. હવે માંગ છે તે આપણે જેમ સમજીએ છીએ કે કોઈ પણ વસ્તુની આપણને લેવાની ઈચ્છા થાય અથવા તો આપણી પાસે તૈયારી હોય તે વસ્તુ લેવાની, તેને માંગ કહેવાય. એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રોડક્ટ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે લેવાની ઈચ્છા થાય એને માંગ કહે છે. અને માંગને આધારે આની પછીનો પણ એક પાઠ છે પુરવઠો, પરંતુ એનું જે આખું સ્ટડી તમારે આની પછીના પાઠમાં કરવાનું છે. આજનો પાઠ આપણે ખાલી માંગ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. હવે જો તમે તેની વ્યાખ્યા સમજશો અથવા તો અર્થ સમજશો તો તમને તે વધારે સારી રીતે સમજાશે. તો આપણે સૌથી પહેલાં આની શરૂઆત તેના અર્થથી કરીએ. તો સૌથી પહેલાં વાંચીએ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. વસ્તુની માંગ કોને કહેવાય છે? ફરી એકવાર,
કોઈ એક ચોક્કસ સમયે એટલે કે ચોક્કસ સમય ચોક્કસ કિંમત એટલે કે તે પર્ટિક્યુલર કિંમતે જ તે વસ્તુ મળવી જોઈએ. ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા એટલે કે તમે ગ્રાહકો તો તે વસ્તુ ખરીદવાની તમારે ઈચ્છા હોય, શક્તિ હોય, એટલે કે તેટલી તમારી પાસે બજેટ હોય અથવા તો મની કેપેસિટી હોય અને તૈયારી હોય, એટલે કે વસ્તુ લેવા તમે તૈયાર હો ત્યારે આપણે તે વસ્તુની માંગ છે અથવા તો ઈચ્છા છે તે આપણે કહી શકીએ છીએ. તો 4 કે 5 આમાં મૂળભૂત કોન્સેપ્ટ છે. સૌથી પહેલાં તો એક ચોક્કસ સમય, પછી કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. જો આ 5 પરિબળો હોય ત્યારે જ તે આપણી પાસે કોઈ પણ વસ્તુની માંગ છે તે આપણે કહી શકીએ છીએ. હવે એનો પછીનો મુદ્દો શું છે? વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે સર્જન પામે છે. એટલે કે જ્યારે આ 5 પરિબળો છે એક સાથે આવે ત્યારે જ તે આપણે કોઈ એ વસ્તુ ખરીદવાની ઈચ્છા છે આપણે કહી શકીએ છીએ. તો હવે આ માટે આપણે તમને એક ઉદાહરણ આપું. હવે તમને કોઈ પણ એક પુસ્તક ખરીદવાની ઈચ્છા છે. તો હવે ઈચ્છા છે તો ખાલી એક ઈચ્છા છે એનાથી તમારી એક પુસ્તકની માંગ છે તમે કહી શકતા નથી. તે પુસ્તક ખરીદવા માટેનો ચોક્કસ સમય. હવે ચોક્કસ સમય ક્યારે કહેવાય? કે તમારે તે કોઈ પણ તમે એક નોટબુક લેતા હોય તો પહેલાંની નોટબુક તમારે પૂરી થઈ ગઈ છે અને નવી નોટબુક છે તેની ઈચ્છા પણ છે અને તે લેવાનો સમય પણ છે. તો એટલે આ 2 પરિબળો છે તો તમે માંગ છે તમારે એ વસ્તુની ન કહી શકો, પરંતુ તે ચોક્કસ કિંમતે હોવી જોઈએ કે બજારમાં જે કિંમતે મળે છે તે જ કિંમતે તે વસ્તુ લેવા તમે તૈયાર હોવા જોઈએ. તો આ બીજું પરિબળ થઈ ગયું કિંમત. હવે વસ્તુ ખરીદવાની ઈચ્છા તો તમારે છે જ તે, એટલે ત્રીજું પરિબળ થઈ ગયું. હવે શક્તિ એટલે કે જે કિંમતે બજારમાં તે વસ્તુ મળે છે તે શક્તિ એટલે કે તે કિંમત કે તે પૈસા તમારી પાસે પણ હોવા જોઈએ. જેમ કે કદાચ તે પ્રોડક્ટ અથવા તે વસ્તુ બજારમાં 100 રૂપિયામાં મળે છે અને તમારી પાસે ફક્ત 90 રૂપિયા છે, તો આ પરિબળ છે તે થાય નહીં, કારણ કે તમારી પાસે નાણાં પૂરી આપતા નથી કે તમે તે વસ્તુ ખરીદી શકો. તો તે તમારી પાસે તે વસ્તુની માંગ છે તમે કહી શકતા નથી. અને લગભગ તમારી પાસે 100 રૂપિયા પણ છે તો તમારી પાસે શક્તિ પણ છે તે વસ્તુ લેવાની, તો તમે આ વસ્તુ ખરીદી શકો છો. પરંતુ જો તૈયારી ન હોય તો, કે તમારે તે વસ્તુ લેવાની કોઈ પણ પ્રકારની તૈયારી જ નથી, તો તમારી પાસે વસ્તુની માંગ છે તમે કહી શકતા નથી. પરંતુ જ્યારે 5 વસ્તુ એટલે કે 5 પરિબળોને આધારે કોઈ પણ વસ્તુ તમે ખરીદતા હો ત્યારે જ તમારે તે વસ્તુની માંગ છે તે તમે કહી શકો છો. ફરીવાર જોઈએ આપણે કોઈ પણ વસ્તુની માંગ. હવે કદાચ આપણે એકથી નાનું એક ઉદાહરણ લઈએ, એક 10 રૂપિયાની કોઈ પણ એક ચોકલેટનું ઉદાહરણ લઈએ. તો હવે તે વસ્તુ ખરીદવા માટેનું એટલે કે ચોકલેટ્સ ખરીદવાનો તો અમારી પાસે સમય છે. હવે તેની કિંમત એટલે કે ચોક્કસ કિંમતે તે વસ્તુ તમે ખરીદવા તૈયાર છો, એટલે કે 10 રૂપિયાની કિંમત છે તેની, તો આ કિંમતે વસ્તુ ખરીદવા તમે તૈયાર છો. હવે વસ્તુ ખરીદવાની ઈચ્છા. હવે વસ્તુ એટલે કે ચોકલેટ ખાવાની તમારી પાસે ઈચ્છા પણ છે. અને પછી શક્તિ એટલે કે તમારી પાસે એટલા નાણાં પર્યાપ્ત છે કે તમે ચોકલેટ ખરીદી શકો છો. અને તૈયારી, તમે તે વસ્તુ ખરીદવા માટે તૈયાર પણ છો. એટલે કે આ જો 5 પરિબળો એકસાથે થયા ત્યારે તમારી પાસે વસ્તુની માંગ છે તો તમે કહી શકો છો. અને પછીનું, જેમાં આ 5 પરિબળોની હાજરી ફરજિયાત છે, જે આપણે ઉદાહરણ પરથી પણ જાણ્યું હતું કે આ 5 પરિબળો છે તે તૈયાર છે તો તેની હાજરી છે ત્યારે જ તે વસ્તુની માંગ છે તે આપણે કહી શકીએ છીએ. તો આપણો આજનો આ ટોપિક હતો વસ્તુની માંગ. એટલે કે આજે આપણે શરૂઆત ખાલી માંગ અને પ્રસ્તાવનાથી પણ કરી છે. તો ફરીથી આપણે આ મુદ્દાનું રિપીટેશન એકવાર કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં વ્યાખ્યા શું જોઈ હતી આપણે કે કોઈ એક ચોક્કસ સમય કે કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. જે આપણે ઉદાહરણમાં પણ જોયું હતું કે કોઈ પણ વસ્તુ ખરીદવાની ચોક્કસ સમય હોવો જોઈએ કે વસ્તુની માંગ એટલે કે વસ્તુની આપણી પાસે જરૂરિયાત હોવી જોઈએ, એટલે તે ચોક્કસ સમય થયો. પછી તે ચોક્કસ કિંમત એટલે કે બજારની જે ચોક્કસ કિંમત છે તે કિંમતે આપણે વસ્તુ ખરીદવા માટે તૈયાર હોવા જોઈએ. હવે વસ્તુ ખરીદવાની ઈચ્છા તો સૌપ્રથમ હોય જ તે, ત્યારે જ આપણે વસ્તુ ખરીદતા હોઈએ. હવે શક્તિ એટલે કે તે જે કિંમતે આપણને બજારમાં મળે છે તે કિંમતે વસ્તુ ખરીદવા માટે આપણે તૈયાર હોવા જોઈએ. અને છેલ્લે છે તૈયારી એટલે કે વસ્તુ ખરીદવાની તૈયારી પણ હોવી જોઈએ. તો આ જ્યારે 5 પરિબળો છે તે થાય ત્યારે જ તે આપણે વસ્તુની માંગ છે તે આપણે કહી શકીએ છીએ. તે આપણે બીજા મુદ્દામાં જોયું હતું કે શું વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે જ સર્જન પામે છે.
એટલે કે આ જે પાંચેય પરિબળ છે તે ફરજિયાત છે. આ પાંચમાંથી કોઈ પણ એક પરિબળ ન હોય તો આપણે વસ્તુની માંગ છે તે કહી શકતા નથી. જેમ કે આપણી પાસે વસ્તુ ખરીદવાનો સમય છે, તે ચોક્કસ કિંમત, આપણે વસ્તુ ખરીદવા માટે તૈયાર પણ છીએ, તે વસ્તુ ખરીદવાની શક્તિ પણ છે અને તૈયારી પણ છે, પરંતુ તે વસ્તુ ખરીદવાની ઈચ્છા જ નથી તો તેને વસ્તુની માંગ કહી શકતા નથી. અથવા તો જો ઈચ્છા છે, તે વસ્તુ ખરીદવા માટેનો સમય પણ છે, તે વસ્તુ ચોક્કસ કિંમતે પણ છે, પરંતુ આપણી પાસે વસ્તુ ખરીદવાની શક્તિ જ નથી તો, એટલે કે તે કિંમત, જે કિંમતે બજારમાં તે વસ્તુ ખરીદવા માટે વસ્તુ વેચાય છે, તે કિંમતે આપણે વસ્તુ ખરીદવા માટે આપણી પાસે શક્તિ નથી અથવા તો એટલા નાણાં નથી તો તે વસ્તુની માંગ આપણે કહી શકતા નથી. એટલે કે જ્યારે આ પાંચેય પરિબળો છે તેની હાજરી હોય ત્યારે જ તે આ માંગ છે તે ફૂલફિલ, એટલે કે ત્યારે જ તે વસ્તુની માંગ છે તે કહી શકાય છે. હવે આની પછીના લેક્ચરમાં માંગને અસર કરતા પરિબળો જોવાના છે કે બજારની જે માંગ છે તેને કેટલા પરિબળો છે, જે 5 થી 6 જે પરિબળો છે તે કેટલા પરિબળો છે અસર કરે છે તે જોવાનું છે. અને હજી આગળ આ પાઠમાં તમારે એક મેઇન ટોપિક આવે છે માંગનો નિયમ. તો તે માંગનો નિયમ પણ આપણે આજે ભણવાનો છે. તો આજે આપણા લેક્ચરમાં શું જોયું કે ધોરણ 11 છે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું નાનો એવો પરિચય જોયો. પછી પાઠમાં તમારે, એટલે કે એક્ઝામમાં તમારે કેવી રીતે પેપર પૂછાય છે તેની આખી પેપર સ્ટાઇલ જોઈ કે સેક્શન A થી E સુધી હોય છે અને તમારે ટોટલ માર્ક્સ, એટલે કે એક્ઝામમાં પેપરના ટોટલ માર્ક્સ 80 હોય છે. અને પછી આપણે આપણો ચેપ્ટર 3 એટલે કે માંગ એટલે કે ડિમાન્ડ કે જે શરૂ કર્યું. અને માંગમાં તમે પ્રસ્તાવના જોઈ, તેનો અર્થ જોયો. આ અર્થ ફરીવાર યાદ રાખજો, કારણ કે 1 માર્કમાં તમારે એક્ઝામમાં પૂછાઈ જ જાય છે અને કેટલીક વાર જો 2 માર્કમાં પૂછાય તો તમારે આખો આ મુદ્દો લખવો પડે છે. તો ફરીવાર કોઈ પણ વસ્તુ ખરીદવા માટેનો ચોક્કસ સમય, વસ્તુ ચોક્કસ કિંમતે હોવી જોઈએ, વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ, ત્યારે જ તે આપણે વસ્તુ ખરીદવી છે અથવા તો વસ્તુની માંગ છે તે કહી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આટલું જ. તે આવતા પછીના લેક્ચરમાં આપણે માંગને અસર કરતા કેટલાક એવા પરિબળો છે તે જોવાના છીએ.